દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। શ્રી મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિ હિચ્છેશ ઉત્સવ મંડળ વાંકાનેરના પ્રમુખ પદ સ્વીકારવા બદલ શ્રી ચેતનભાઈ ચમનભાઈ રાઠોડ દ્વારા આયોજિત પ્રથમ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ। કાર્યક્રમની શરૂઆત જ્ઞાતિના વડીલો, ટ્રસ્ટી મંડળ તથા બહાર ગામથી પધારેલા પ્રમુખશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ। તેમાં બહાર ગામથી આવેલા મહેમાનો શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન મોરબી, શ્રી લુહાર મંડળ મોરબી, સિંહસ્થ સેના મોરબી, મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિ મંડળ રાજકોટ, શ્રી લુહાર હિતેચ્છુ મંડળ રાજકોટ, શ્રી લુહાર સેવા સમાજ રાજકોટ, શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન રાજકોટ, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ટ્રસ્ટ જામનગરથી આવેલા તથા તમામ સંઘસ્થનું પ્રમુખ દ્વારા ગણપતિની મૂર્તિ આપી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન શ્રી વિશ્વકર્મા દાદાના ઘોષ સાથે કરવામાં આવેલું અને એન્કર દ્વારા સરસ મજાનું શ્રી મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિ મંડળ દ્વારા નવનિયુક્ત પ્રમુખશ્રીનું શાલ તેમજ હારથી સન્માન કરવામાં આવેલ તથા યુવક મંડળ દ્વારા પ્રમુખશ્રીનો ફોટો ફ્રેમ હાર પહેરાવી સન્માન કરવામાં આવેલ। જ્ઞાતિ દ્વારા જ્ઞાતિમાં થતી સેવાકીય પ્રવૃત્તિ થતાં યુવક મંડળ દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓનું વિવરણ કરવામાં આવેલ। કાર્યક્રમના છેલ્લે બધાએ સાથે સ્વરૂચિ ભોજન પણ કરેલ। આલેખન શ્રી હર્ષદભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવેલ તેમજ આખા કાર્યક્રમનું જે આપ જોઈ રહ્યા છો, જે સરસ મજાનો કાર્યક્રમનું જે આયોજન થયું છે, જ્યારે પ્રમુખશ્રીનું વિવિધ જ્ઞાતિઓ વડીલો દ્વારા જે સન્માન થઈ રહ્યું છે, એ પણ હું ભાટી ટીવીના માધ્યમથી બનાવું છું। ઉપપ્રમુખ અને પ્રમુખ ભેટી રહ્યા છે એ પણ તસવીર તમને એક અલભ્ય આ ભાટી ટીવીના માધ્યમથી બતાવી રહ્યું છું। એક સમૂહ એક તસવીર પણ લેવામાં આવી હતી, જેની અંદરમાં જ્ઞાતિના અગ્રણીઓ અને પરિજનો સાથે એક સરસ મજાની તસવીર પણ અમે કેચઅપ કરવામાં આવી છે। એટલે આ રીતે અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે પ્રમુખશ્રીનું જે સન્માન કરવામાં આવેલ એ કાર્યક્રમ એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ હતો, એનું અમે અહીં આલેખન કરીએ છીએ।